સેન્ટ રિયલ એસ્ટેટ ટાઈમ્સ દ્વારા આયોજિત 8મો ઇન્ટરનેશનલ રિયલ એસ્ટેટ એવોર્ડ અને કોન્ફરન્સ 1 માર્ચ 2025ના રોજ થાઇલેન્ડમાં સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. ઇવેન્ટમાં વર્લ્ડ વાઇડ પ્રાયોરિટી ટાઇટલ સ્પોન્સર અને ધ એમ્બેસી ગ્રુપ પ્લેટિનમ સ્પોન્સર તરીકે જોડાયા હતા. રિયલ એસ્ટેટ નિષ્ણાતોએ ભાગ લીધો હતો, જેનાથી ઇવેન્ટ વધુ સફળ અને પ્રભાવશાળી બન્યું હતું. ઇવેન્ટ દરમિયાન ભાગ લેનાર સભ્યો માટે થાઇલેન્ડના પ્રોજેક્ટ્સની સાઇટ વિઝિટનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાનિક ડેવલપર્સ દ્વારા ત્યાંના રિયલ એસ્ટેટ માર્કેટ, હાલની ટ્રેન્ડ્સ, રોકાણની તકો અને ભવિષ્યની વિકાસ યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ સાઇટ વિઝિટ સભ્યોને થાઇલેન્ડના રિયલ એસ્ટેટ ક્ષેત્રોમાં સીધો અનુભવ અને સમજ મેળવવાની તક મળી છે, જેનાથી વૈશ્વિક સ્તરે રોકાણ અને ભાગીદારીના નવા દરવાજા ખુલ્યા છે. સુરતના એડવોકેટ પ્રીતિ જોશી દ્વારા આંતરરાષ્ટ્રીય કાનૂની બાબતો અંગે માહિતી આપવામાં આવી હતી, જે રિયલ એસ્ટેટમાં રોકાણ અને વ્યવસાયિક કરાર માટે મહત્વપૂર્ણ છે. સુરતના સીએ મયુર મહેતા દ્વારા રિયલ એસ્ટેટના આંતરરાષ્ટ્રીય સ્તરના નાણાકીય પાસાઓ, ટેક્સ પ્લાનિંગ, રોકાણની તકો અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ વ્યાખ્યાનોથી ઇવેન્ટમાં હાજર રહેલા ભાગ લેનારા વિશ્વ સ્તર પર રિયલ એસ્ટેટના કાનૂની અને નાણાકીય પાસાઓ અંગે ઊંડાણપૂર્વક સમજ મેળવવાની તક મળી છે. વિશેષ મહેમાનોને થાઇલેન્ડના ડેવલપર્સ દ્વારા એવોર્ડ અને પ્રમાણપત્ર આપી આંતરરાષ્ટ્રીય સ્તરે સન્માન કરવામાં આવ્યા હતા. આ મહેમાનોમાં નીચેના પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.